કેમ છો મિત્રો? અત્યારે આપણે જીકેનો પાર્ટ ત્રીજો બરાબર છે. આના પહેલાં બે પાર્ટ આપણે ઓલરેડી મૂકી ચૂક્યા છીએ, જેના અંદર જીકેનું આખું પેપર એટલે કે 20-21 માર્કનું જે જીકે પૂછાય છે એને સંપૂર્ણપણે આપણે કવર કરી ચૂક્યા છીએ. પાર્ટ ત્રીજો બરાબર છે. તો પહેલાં તો સ્ક્રીન ઉપર તમે જોશો કે આ પેપર ક્યારનું છે તો તમને ખબર પડશે. ઇયોન ડિજિટલ ઝોન IDZ3 મેટોડા એટલે રાજકોટ આપણે લીધેલું છે. મેટોડા GADCની અંદર આનું સેન્ટર છે અને 20/9/2022ના રોજ લેવાયેલું પેપર છે. અને ભાઈએ ભાષા જે છે ગુજરાતી પસંદ કરી હોય એટલે સ્તર 1 લખ્યું છે, નહીંતર ત્યાં લેવલ 1 એટલે ગ્રુપ D બતાવે. તો આપણે ગ્રુપ Dના પ્રશ્નો જે છે સંપૂર્ણપણે આખું પેપર જોઈએ. ઓકે, તો વાત ન કરતા, સમય ન બગાડતા સીધો પહેલો પ્રશ્ન જે છે એના ઉપર જતા રહીએ. તો જો પહેલો પ્રશ્ન શું કહે છે, ખાલી જગ્યામાં યોગદાન આપનાર વ્યક્તિઓનું સ્ટોકહોમ જળ પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે. એટલે કે ભાઈ આમાં નીચેનામાંથી કઈ બાબતની એવી પ્રવૃત્તિ કરવામાં આવે કે એમાં યોગદાન આપવામાં આવે તો તમને આ પુરસ્કાર જે છે સ્ટોકહોમ જળ પુરસ્કારથી સન્માન કરવામાં આવે. તો ઓપ્શન નંબર બીજું બતાવી રહ્યું છે રાઈટ આન્સર. જો આ પેપરની ઓરિજિનલ આન્સર કી છે અને એ લોકો કેવી રીતે જવાબ આપે કે જે સાચો જવાબ હોય ને એના ઉપર ગ્રીન કલરનું ટીક કરેલું હોય. એટલે કે બીજા નંબરનું ઓપ્શન છે જળ સંસાધનોનું સંરક્ષણ અને રક્ષા કરવા. બરાબર, સ્ટોકહોમ પુરસ્કાર જે છે એના માટે આપવામાં આવે છે. તો અહીંયાથી આપણને એક વાત જાહેર થાય છે કે ભાઈ જે પર્યાવરણ રક્ષિત જે કાંઈ પુરસ્કારો છે એને ધ્યાને લઈ અને રેલવે જે છે આપણને પ્રશ્ન કરે છે. આ જ વસ્તુ જે છે એ તમને બંને રીતે કામ આવશે. NTPCમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન્સ બની શકે છે, બરાબર, ALPમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન્સ બની શકે છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. જો આ PDF જે છે ને એ પોતે જ આછી હતી. હું શક્ય એટલું રિઝોલ્યુશન મેં હાઈ રાખ્યું છે, પરંતુ આ PDF જે છે ને એ ડાઉનલોડ કરેલી વિદ્યાર્થીએ ત્યારે આન્સર કી આપી ત્યારે ઘણી આછી હતી, એટલે શક્ય છે કે થોડું આછું દેખાય, તો હું એના માટે બોલીશ, એને તમે ધ્યાને રાખજો. પ્રશ્ન બીજો એને આપ્યો છે કે ભારતમાં સંશોધન અને નવીનતાને વેગ આપવા માટે NEP 2020 નીચેનામાંથી કઈ સંસ્થા અથવા તો સંગઠન સ્થાપિત કરવાની ભલામણ કરે છે? ઓકે, તો નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની ભલામણ જે છે એ કરવામાં આવેલી. આ જે છે ને આપણું અર્થતંત્ર ટાઈપનો એક પાઠ આવે છે, ધોરણ 10ની અંદર કહી શકાય, બરાબર છે. એના અંદર GDP કેમ કેલ્ક્યુલેટ કરવી, પછી આપણે એમ કહીએ કે ભાઈ આર્થિક કેવી રીતે ગતિવિધિઓ હોય છે, દેશ કેવી રીતે કમાય છે, દેશનું રાજપત્ર શું છે, આ સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર છે, એમાંથી આ પ્રશ્ન જે છે એ બન્યો છે મિત્રો. પ્રશ્ન ત્રીજો જોઈએ. નીચેનામાંથી કયું સ્થાન જૈન ધર્મ સાથે સંકળાયેલું નથી? ઓકે, જો છે એવું નથી પૂછ્યું, પણ જૈન ધર્મ સાથે સંકળાયેલ નથી. તો શ્રવણબેલગોળા જે છે ને, તમને ખ્યાલ હોય તો આઈ થિંક ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમણે ત્યાં એમના અંતિમ દિવસો વિતાવેલા. પછી દેલવાડા છે, જૈન દેરાસરો આવેલા. પાર્શ્વનાથ જે છે જૈન સાથે સંકળાયેલ. જ્યારે કુશીનગર છે ને એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું છે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ કે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ BSTના મુખ્ય કાર્યક્રમોમાંથી એક ઇન્સ્પાયર યોજનાનું પૂર્ણ રૂપ. અચ્છા, એટલે ટૂંકમાં એણે પૂછ્યું છે ઇન્સ્પાયર યોજના જે છે ને એનું ફૂલ નેમ જે છે એ શું છે? તો ઓપ્શન 1 જે છે ને ઇનોવેશન ઇન સાયન્સ પરસ્યુટ ફોર ઇન્સ્પાયર્ડ રિસર્ચ. અઘરું નામ છે, ફરીથી એકવાર બોલું, શક્ય હોય તો લખી લેજો, નહીં તો આ જે છે ને ગૂગલમાં બી સર્ચ કરી શકો છો, અથવા તો આ આખી PDF હું તમને ફ્રીમાં નીચે મારા ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે ટેલિગ્રામ લિંક જોવા મળશે ને, ટેલિગ્રામની અંદર તમે જતા રહેશો તો આ PDF હું સાંજે ત્યાં મૂકી દઈશ. રિપીટ કરું છું નામ ઇન્સ્પાયરનું, ઇનોવેશન ઇન સાયન્સ, એટલે કે પહેલાં તો છે ઇન્સ્પાયરમાંથી ઇનોવેશન ઇન સાયન્સ પરસ્યુટ ફોર ઇન્સ્પાયર્ડ રિસર્ચ. ઓકે, આ એનું ફૂલ નેમ હતું. આગળ ક્વેશ્ચન જોઈએ. બંધારણ ટાઈપ અને પંચાયતી રાજમાંથી પૂછાયેલું છે. પંચાયતી રાજ મંત્રાલયની કેન્દ્રીય ક્ષેત્રની યોજના સ્વામિત્વ, બરાબર, સ્વામિત્વ યોજના એ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો આ જે યોજના છે 2021ની અંદર શરૂ થઈ હતી. તો આપણને આવી નવી તાજી જે ગવર્મેન્ટની યોજનાઓ છે એને અચૂકથી તૈયાર કરવી જોઈએ. હવે જે લોકોને આવા જૂના પેપર જો પરચેજ કરવા માગતા હોય, વિજ્ઞાનનું મટીરિયલ જો એ લોકોને તૈયાર જોઈતું હોય તો એ લોકો મને આ
વોટ્સએપ નંબર પર મારો કોન્ટેક્ટ કરી શકે છે. આવા પેપરો ખરીદી અને પોતે જો પ્રેક્ટિસ કરવા માંગતા હોય બહુ ઓછી પ્રાઇઝની અંદર આપણે આપીએ છીએ. જેને યોગ્ય લાગે મારો કોન્ટેક્ટ કરી શકે છે. નવો પ્રશ્ન જોઈએ કે 21મી જાન્યુઆરી 2022ના રોજ ત્રિપુરા, મણિપુર અને મેઘાલયે તેમનો ખાલી જગ્યામાં સ્થાપના દિવસ ઉજવ્યો. હવે જે કોઈ રાજ્ય હશે ને એનો 50મો, 75મો કે 100મો વર્ષ બનતો હોય ને સ્થાપનાને લઈને, તો એવા પ્રશ્ન જે છે આ લોકો વારંવાર પૂછતા હોય છે. તો જે તે સમયે પૂછાનો ત્યારે 50મો એનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. આગળનો પ્રશ્ન જોઈએ પહેલાં એક જ સેકન્ડ વાત કરી લો મિત્રો. હમણાં કેમ બધા ઢીલા પડી ગયા છો? એલા ભાઈ, ભરતી જે છે ને પોસ્ટપોન થઈ જાઓ, કેન્સલ નથી થઈ. અને એ તો સારી વાત છે કે તમને 2 મહિનાનો વધારે સમય મળ્યો છે કે તમે પરીક્ષાની તૈયારી પ્રોપરલી કરી શકો. એટલે હાવ ડાઉન ન થઈ જતા. ત્યારે પછી માની લો કે ભાઈ એણે એવું કીધું છે કે મે મહિનાની અંદર કે જૂન મહિનામાં અમે તારીખમાં સીધું એમ કીધું ચાલો બંને પરીક્ષા આપી દેશે, આપી દો આવતા મહિને પરીક્ષા. તો ત્યારે તમે શું કરશો? 15-20 દિનનો સમય આપ્યો, મહિનાનો સમય આપ્યો, ત્યારે ભેગું નહીં થાય. એટલે તૈયારી જે છે એ તમે કન્ટિન્યુ રાખજો મિત્રો, બરાબર, છોડી ના દેતા. પ્રશ્ન જોઈએ, નીચેની બાબતોમાંથી કઈ એક ભારતના બંધારણની સમવર્તી સૂચિ, બરાબર, સમવર્તી સૂચિનો એક ભાગ છે? તો જે કોઈ ભેળસેળ કરીને વસ્તુઓ વેચે છે એના પર દરોડા પડે છે તો એ સમવર્તી, એટલે કે રાજ્ય સરકાર પણ એના ઉપર એક્શન લઈ શકે છે અને એના ઉપર કેન્દ્ર સરકાર પણ એક્શન લઈ શકે છે. ઓકે, એટલે બંધારણનો ક્વેશ્ચન્સ આવેલો. પછીનો પ્રશ્ન વાંચીએ, જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. ઇમ્પોર્ટન્ટ શબ્દ છે આ. આમાંથી પ્રશ્નો વારંવાર બનતા હોય, કારણ કે જુઓલોજિકલ એટલે કે ભાઈ જીવોની આખું સર્વે કરતી એક સંસ્થા જે છે એના માટેની વાત છે. તેનું મુખ્ય મથક ખાલી જગ્યામાં છે અને 16 પ્રાદેશિક સ્ટેશનોમાં હાજરી ધરાવે છે. તે ભારતના પ્રાણી સંસાધનોના સર્વેક્ષણ માટે પ્રાણીઓના સર્વેક્ષણ માટે જવાબદાર જે સંસ્થા છે જેને જુઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, એનું મુખ્ય મથક જે છે એ પૂછવામાં આવ્યું છે, જે કલકત્તાની અંદર આવેલું છે. ઓકે, પ્રશ્ન એના પછી જે છે એ બોલીઓ. જો આના પહેલાં એક ક્વેશ્ચન હતો એમાં પ્રાદેશિક ભાષાઓને લઈને ક્વેશ્ચન્સ હતો, આમાંથી પણ બોલીઓને આધારે પ્રશ્ન પૂછ્યો છે. આમાં પ્રશ્ન એવો કર્યો છે કે ગાલો, બરાબર છે, ફરીથી વાંચું છું, ગાળો ને ગાલો. ગાલો એ ખાલી જગ્યામાં બોલાતી તાની ભાષા છે, બરાબર છે. એટલે મને એમ છે કે બોલાતી તાની એટલે કદાચ ત્યાંની એવું ગુજરાતી થતું હશે, અને આપણે આ જ રીતે વાંચીએ તો બોલાતી તાની ભાષા છે. તાની ભાષા જે છે એ ક્યાંની વાત છે? તો કે ભાઈ અરુણાચલ પ્રદેશની આ ભાષાની વાત કરવામાં આવી છે. પ્રશ્ન આગળનો જોઈએ, નીચેનામાંથી કયા વર્ષમાં ભારતીય રિઝર્વ બેન્કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ માટે એક વ્યાપક નિયમનકારી માળખું પ્રાપ્ત કર્યું હતું? જો આના પહેલાંની આપણે જે PDF હતી ને અથવા તો પેપર સોલ્વ કર્યું ને એમાં પણ બેંકનો પ્રશ્ન હતો. પેટીએમ બેંક પર જે ગવર્મેન્ટે પેનલ્ટી લગાવી તેનો ક્વેશ્ચન્સ હતો. એટલે બેન્કિંગ ક્ષેત્રે આ લોકો જે છે ક્વેશ્ચન્સ લે જ છે. તો આમાં પૂછી લીધું કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ માટે એક વ્યાપક નિયમનકારી માળખું પ્રસ્તુત કર્યું 2011માં. કેટલો જૂનો પ્રશ્ન, 10 વર્ષ જૂના પ્રશ્ન પણ આ લોકો કરંટમાંથી ખેંચી લે છે. પછીનો પ્રશ્ન જોઈએ તો 31 માર્ચ 2022ના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે IPLની વાત કરે છે. ટુર્નામેન્ટના 15મા સંસ્કરણમાં કયો બોલર સર્વકાલીન સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો? તો અત્યારે બી IPL ચાલે છે, કેટલામું સંસ્કરણ છે, એમાં કોણ સૌથી સારો બોલર થશે, કોણ સૌથી સારો બેટ્સમેન થશે, કોણ સૌથી સારી વિકેટો લે છે, આ બધી વસ્તુઓને ધ્યાને તમે લઈ લેજો. તો જે તે સમયે પ્રશ્ન પૂછ્યો 2022માં, ત્યારે ડેવેન બ્રાવો જે છે એના ઉપરથી ગીત બન્યું હતું ને, બ્રાવો. આ બ્રાવો જે છે એ વખતે એનો રાઈટ આન્સર બન્યા હતા. પછી પ્રશ્ન છે, ભારતના બંધારણના અનુચ્છેદ ખાલી જગ્યા મુજબ કોઈ વ્યક્તિને એ કાર્ય માટે દોષિત ન ઠરાવી શકાય જે એના કૃત્ય કરતી વખતે અપરાધ ન હોય, બરાબર છે. જે કૃત્ય થયું ત્યારે અપરાધ, એટલે અપરાધની સામે કાયદાની સામે જે સંરક્ષણ આપવાની સિમ્પલ આ લાઈન કહું ને તો તમને બંધારણની અનુસૂચિ 20 વાંચો ને એમ કહે છે કે કાયદા સાથે કાયદાની સમક્ષ સંરક્ષણ, બરાબર. તો એની અંદર આ 20 નંબરનું આર્ટિકલ છે એ આના માટે યોગ્ય છે. પછીનો પ્રશ્ન મિત્રો વાંચીએ, પોસ્કો. આપણે જો લખાય છે પોક્સો પણ બોલીએ છે પોક્સો એક્ટ, બરાબર, એક્ટ. એટલે જે નાના બાળકો ઉપર અત્યાચાર થતા હોય એવું કંઈ હોય તો એના માટે આ પોસ્કો એક્ટ જે છે ને એનું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે. તો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન
બરાબર છે. ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્શિયલ એક્ટ, એટલે કે બાળ અવસ્થા હોય જે લોકોની, એની ઉપર કોઈ સેક્સ્યુઅલ ઓફેન્સ થાય એને લગતો આ એક્ટ છે. બરાબર છે. તમે હવે હું એવું ચાહીશ કે તમે આ એક્ટ ક્યારે પસાર થયો, બરાબર છે, અને એમાં મિનિમમ સજાઓ શું છે એ પણ તમારા માટે તૈયાર કરવાનો વિષય બની રહે છે મિત્રો. પછીનો પ્રશ્ન જોઈએ કે બ્રહ્મપુત્રા એ હિમાલયની ખાલી જગ્યા સીમાને દર્શાવે છે. એટલે સિમ્પલ, હિમાલયની કઈ બાજુ આ છે તો પૂર્વીય ભાગમાં. કઈ બાજુ છે? પૂર્વીય છેડાને અથવા તો પૂર્વીય સીમાને દર્શાવે છે એવું આપણે કહી શકીએ. એકદમ ઇઝી ક્વેશ્ચન. આપણે વર્ષોથી આને વાંચીએ છીએ. નીચેનામાંથી કોણ ભારતના છેલ્લા વાઇસરોય હતા? બરાબર છે. બહુ જ અમને એવો પ્રશ્ન કર્યો. જો એક તો આ વાઇસરોય અને એક ઓલું આવશે ગવર્નર જનરલ કોણ છેલ્લા હતા. આ બધા જે છે ને ક્રીમ પ્રશ્ન કહેવાય. કે એવું તો નોલેજ આ તૈયારી કરતા વિદ્યાર્થીઓને હોવું જ જોઈએ. તો હાલ જે પ્રશ્ન પૂછે એમાં લોર્ડ માઉન્ટ બેટન જે હતા એ છેલ્લા હતા, અને એમણે જ આપણે એમ કહી શકીએ કે ભારત પાકિસ્તાનના જે ભાગલાઓ પડ્યા ત્યારે એમની પોતાની હાજરીથી જ ભારત પાકિસ્તાન વચ્ચેની સીમા રેખાઓ દોરવામાં આવેલી. આ પ્રશ્ન પણ બની શકે છે મિત્રો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જાન્યુઆરી 2022માં જારી કરવામાં આવેલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડ્સ મોનિટરના રિપોર્ટ મુજબ ભારતના ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એને FDI કહે છે, એનો પ્રવાહ 2020ની સરખામણીમાં 2021માં 26% ઓછો હતો. તો આ રિપોર્ટ કોણે જારી કર્યો હતો? ઇન શોર્ટ FDIનો રિપોર્ટ હોય ને એ કોણ જાહેર કરે? બરાબર છે. તો યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ UNCTAD. તો મેં હમણાં જે પાઠની વાત કરી ને કે જેની અંદર ભારતની અંદર વિકાસ કેવી રીતે હોય, BPL યાદી કેમ બને છે, બરાબર છે, પછી આપણે એવું કહેવાય કે ભાઈ GDP કેમ માપવી, આ બધાના મેજરમેન્ટ માપતું એક સરસ મજાનું ચેપ્ટર છે ધોરણ 10માં. એને અચૂકથી વાંચજો. જુઓ, દરેક શિફ્ટમાં એમાંથી ક્વેશ્ચન્સ બનતા જોવા જ મળે છે મિત્રો. પછી છે બુધલબંગા. કેવું નામ સરસ છે, બુધલબંગા અને વૈતરણી નદીઓનો સ્ત્રોત. બરાબર છે. ક્યારેક એવા રાજ્યોના પ્રશ્ન પૂછી લેજો. જીકે ઉપર તો છે ને ભાઈ તમે ગમે એટલું કરો ઓછું જ રહેવાનું છે, કારણ કે એ લોકો ક્યાંથી ક્વેશ્ચન, હવે આપણે જોઈએ તો 28-29 રાજ્યો હોય, બરાબર છે. હવે એની અંદરથી ક્યાંથી કયો પ્રશ્ન લઈ આવે, બરાબર છે, તમે કન્ફ્યુઝ થઈ શકો છો. એટલે જીકેની અંદર એવું નહીં માનવાનું કે હું 20માંથી 20 ખેંચી જ લઉં. અને જો તમે 20માંથી 20 ખેંચવાનું તોડ મહેનત કરો ને તો સમજી લેજો તમારું ટોટલી ફોકસ જીકે ઉપર જ હતું. બીજા બધામાં માર્ક તમારા આવશે નહીં. હાલ અહીંયા જવાબ જે છે ઓડિશા બને છે. પછી પ્રશ્ન છે 2022માં ફેબ્રુઆરી મહિનામાં 1000 વન ડે ઇન્ટરનેશનલ, બરાબર, એટલે કે એક દિવસીય મેચની વાત છે, ODI, બરાબર, વન ડે ઇન્ટરનેશનલ મેચની વાત કરે છે. એમાં મેચ રમનારી પ્રથમ ટીમ બનવા માટે કઈ ક્રિકેટ ટીમ ઐતિહાસિક સિદ્ધિ પર પહોંચી? 2022માં ફેબ્રુઆરી મહિનામાં 1000 વન ડે રમનારી કઈ ટીમ જે છે તો ભારત જે છે એ 1000 વન ડે રમી ચૂક્યું. તો મિત્રો અહીંયા સુધીના 21-22 પ્રશ્ન જેટલા મને મળ્યા હતા, આખું પેપર હતું એની અંદરથી, એ મેં બધા પ્રશ્ન લઈ લીધા છે. જે લોકોને બરાબર છે પેપર જોઈતા હોય તો આપણે 150 રૂપિયામાં ઓલ્ડ પેપર, એના અંદર 2200થી 2400 પ્રશ્ન છે. કેટલા? 2400 પ્રશ્ન. એ પણ ઓરિજિનલ પેપર સરકારે લીધેલા, જેને જોઈને તમારે પ્રેક્ટિસ કરવી હોય તો અચૂકથી લેજો, જેથી તમને તમારી તૈયારી કેવી છે એ તમે જાણી શકો. ને ધીસ ઇઝ માય વોટ્સએપ નંબર. ચલો, વિડીયોને લાઇક અચૂકથી કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. થેન્ક યુ.